હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારો દોસ્ત સાહિલ અચ્છા તમારી પાસે એક નવી માહિતી લઈને આવ્યો છું. તે પહેલાં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો છો. અને હા, બીજું કે તમે જો નવા હોય તો બેલ આઇકનને દબાવી નોટિફિકેશન ઓન કરી સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તમારી પાસે આવી નવી માહિતી લઈ અને આવતો રહીશ. થેન્ક યુ દોસ્તો. આજે આપણે જાણવાના છીએ PMJ-UMP, મતલબ કે જે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જે આઈડી ક્રિએટ કરવાની હોય છે તે આઈડી માટેનો આપણે આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ કે કઈ રીતે સાઇનઅપ કરવું, કઈ રીતે કરવું તે બધું. દોસ્તો તમે જોઈ શકો છો યુઝર મેનેજમેન્ટ પોર્ટલ સાઇનઅપ, ઠીક છે. અહીંયા આધાર નંબર લખ્યો છે, ત્યાં તમારો આધાર નંબર તમારે નાખવાનો રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ હું મારો આધાર નંબર નાખીને અહીંયા વેલિડેટ ઉપર ક્લિક કરીશ. જો હું ક્લિક કરીશ એટલે અહીંયા બે ઓપ્શન આવશે, એક ઓટીપી અને ફિંગરપ્રિન્ટ. તો ફર્સ્ટ દોસ્તો આપણે જોઈએ છીએ કે આપણે ઝાઝા ભાગે તો આધાર ઓટીપીનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો આપણે અહીંયા ઓટીપીનો જ ઉપયોગ કરશું. પછી કન્સન્ટ છે, કન્સન્ટ કરીને અલો કરશું. જેવો અલો કરશો એવો જ તમારામાં એક ઓટીપી આવશે. જે ઓટીપી આવે એ તમે અહીંયા ફિલઅપ કરી દેજો. જેવું તમે ફિલઅપ કરશો સબમિટ બટન પર ક્લિક કરવાનું આવશે. તમે જેવું અહીંયા ક્લિક કરશો એવું જ તમારે અહીંયા સીધું નામ આવી જશે, મેલ, ફિમેલ, એજ બધું જ આવી જશે. સેમ એઝ કરંટ એડ્રેસ, ઈમેલ એડ્રેસ, તમારું જે કંઈ પણ હોય એ તમે અપલોડ કરી શકો છો. જેને વેરીફાઈ કરી લેવું. વેરીફાઈ કર્યા બાદ તમારા ઈમેલમાં લિંક આવશે. પછી તમે અહીંયા મોબાઈલ નંબર નાખીને તમારું એપ્લિકેશન જનરેટ કરી શકો છો. એમાં બી એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ દોસ્તો તમારે જીમેલમાં જઈ તમારું વેરીફાઈ કરવાનું રહેશે. તમારે અહીંયા તમે શું છો, આયુષ્યમાન કેપ, એને છે નેશનલ ઓથોરિટી જે કંઈ બી આવતું હોય. આપણે CSC છીએ, નેશનલ હેલ્થ ઓથોરિટી, ટાઈપ ટી ગ્લોબલ હોસ્પિટલ ઓપરેશન, SSA ગુજરાત. દોસ્તો તો આપણે અહીંયા લેશું SSA ગુજરાત. અહીંયા ટાઈપ કરશું BFA કાર્ડ ક્રિએટ એજન્સી, સિલેક્ટ નેમ. હું CSC થી છું તો CSC સિલેક્ટ કરીશ. અહીંયા રોલ CSC ના આવતું હોય તો દોસ્તો ગ્રામ સેવક છે, સ્ટેટ સેવા કેન્દ્ર છે કે કોર્ડિનેશન છે, કંઈ પણ લઈ તમે એજન્સી ઓપરેટર, ઓપરેશન BIS, સિલેક્ટ BIS અને એડ કરી શકો છો. તો આ દઈ દોસ્તો તમારું SSA ગુજરાતનું એડ. અહીંયા તમારે યુઝર નેમ તમારું નાખવાનું રહેશે. દોસ્તો તમારું અહીંયા યુઝર નેમ નાખી ચૂક્યો છું. પાસવર્ડ નાખી દઉં. પાસવર્ડનું દોસ્તો ખાસ ધ્યાન રાખજો. પછી દોસ્તો એને અહીંયા સબમિટ કરવાનું આવશે. તમે જેવું જ અહીંયા એને સબમિટ કરશો તો તમારામાં ક્રિએટ એકાઉન્ટ હેઝ બીન ક્રિએટેડ, રોલ હેઝ બીન સેન્ટ ફોર યોર એપ્રુવલ, લોગિન, ટ્રેક સ્ટેટસ. અહીંયા તમે ઓકે આપશો, સીધું જ તમારું મેઇન પેજ આવી જશે. તો દોસ્તો આની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને હા દોસ્તો, મારો આ વિડીયો બનાવવામાં કંઈ ભૂલ થઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ખાસ. થેન્ક યુ.